जय स्वामीनारायण विद्यार्थी मित्रों, वेलकम टू माय चैनल स्वामीनारायण विद्यालय मानवी. Today's subject is English and topic for standard 10 supplementary reading, read 9 wonderful workers part 2. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વન્ડરફુલ વર્કરો યાની કે અદ્ભુત કામદારો એવા મધમાખીના પાર્ટ 2 તરફ, જે યુનિટનો પાર્ટ 1 છે એ આગલા વિડીયોમાં આપણે જોયેલું હતું. હવે આપણે પાર્ટ 2 ની અંદર તે જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આગળનો અભ્યાસ કરીએ. વર્કર બીઝ સ્પેન્ડ ધેર હોલ શોર્ટ લીવ્સ ઇન ટાયરલેસ લેબર. કે ટાયરલેસ યાની કે અથાગ પરિશ્રમમાં કામદાર મધમાખીઓ છે તેમની આખી જિંદગી, ટૂંકી જિંદગી કેવી છે? શોર્ટ લાઈફ યાની કે ટૂંકી જિંદગી અથાગ પરિશ્રમમાં વિતાવે છે. દે હેવ નો ચાઇલ્ડહુડ, તેમને શિશુ અવસ્થા હોતી જ નથી. ફ્રોમ ધ થર્ડ ડે ઓફ ધેર લાઈફ they have to clean the walls and floors after the young bees go out. કે જન્મના ત્રીજા જ દિવસથી, થર્ડ ડે યાની કે જન્મના ત્રીજા જ દિવસથી તેમને યુવાન મધમાખીઓના બહાર ગયા પછી દિવાલો, વોલ્સ યાની કે દિવાલો અને ફ્લોર્સ યાની કે ભોંયતળિયાઓ સાફ કરવા પડે છે. ફ્રોમ ધ ફોર્થ ડે they became house bees. કે ચોથા દિવસથી તેઓ ગૃહ મધમાખીઓ બને છે. એન્ડ ફીડ અધર બીઝ વિથ હની એન્ડ પોલેન. કે તેઓ શું કરે છે ચોથા દિવસથી? કે તેઓ ચોથા જ દિવસથી તેમને શું કરવાનું હોય છે? કે તેઓ ગૃહ મધમાખીઓ બને છે અને ઘરની મધમાખીઓને શું કરે છે? મધ અને પરાગરજથી પોષે છે. પોલેન યાની કે પરાગરજ, એનાથી તેને શું આપે છે? તે પોષણ આપે છે. ફ્રોમ ધ 7th ડે દે સ્ટાર્ટ પ્રોડ્યુસિંગ રોયલ જેલી. કે 7મા દિવસથી તેઓ ઉત્તમ રસ પેદા કરવાનું શરૂઆત કરે છે. ફ્રોમ 12th and 18th ડેઝ, કે 12 થી 18 દિવસ સુધીમાં they develop wax glands and work on the building up of the honeycomb. કે 15 થી 18 દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે. શું બની જાય છે? મેદાની મધમાખીઓ બની જાય છે. આપણે 12 થી 18 દિવસની વાત કરતા હતા. કે ફ્રોમ 12 to 18 days they develop wax glands. વેક્સ ગ્લેન્ડ્સ યાની કે મીણની રસગ્રંથિઓ શું કરે છે? તેઓ વિકસાવીને મધપૂડો બનાવવાનું, બિલ્ડિંગ અપ ટુ ધ હનીકોમ્સ યાની કે મધપૂડો બનાવવાનું કામ ઉપાડે છે. ફ્રોમ 15 to 18 ડે ધે બીકેમ ફિલ્ડ બીઝ. યાની કે 15 થી 18 દિવસોમાં તેઓ મેદાની મધમાખીઓ બની જાય છે. નાવ ધે ફ્લાય ટુ એક્સપ્લોર કરવું યાની કે સર્ચ ફોર એન્ડ કલેક્ટ નેક્ટર એન્ડ પોલેન. કે તેઓ શું કરે છે? હવે તેઓ ફૂલોનો રસ અને પરાગરજને શોધીને એકઠા કરવા તેઓ શું કરતા હોય છે? ઉડતા હોય છે. તે કલેક્ટ લાર્જ ક્વોન્ટિટીઝ ઓફ પોલેન. કે તેઓ શું કરે છે? પુષ્કળ પ્રમાણમાં પરાગરજ ભેગી કરે છે. મેક ઇટ વેટ વિથ સલ્વિયા. કે તેઓ શેના દ્વારા? કે તેઓ લાળથી ભીજવી, વેટ વિથ સલ્વિયા, લાળથી ભીજવી, તેમાં મિક્સ નેક્ટર ઇન્ટુ, નેક્ટર યાની કે તેઓ તેની અંદર શું કરે છે? ફૂલ રસ ભેળવે છે. ઇન્ટુ ઇટ, કે તેની અંદર તેઓ ફૂલ રસ ભેળવે છે. ધેન યાની કે પછી દે પ્લેસ ઇટ ઇન અ સ્પેશિયલ હોલોઝ ઓર બાસ્કેટ ઇન ધેર હાઇન્ડ યાની કે બેક સાઇડ લેગ્સ. હિન્ડ્સ યાની કે શું થશે? હિન્ડ યાની કે બેક સાઇડ લેગ્સ. પછી તે તેમના પાછલા પગના વિશિષ્ટ પોલાણમાં, હોલો યાની કે પોલાણમાં અથવા તો કોથળીઓમાં મૂકી રાખે છે. 2 basket contains around 4 lakh grains of pollen. કે 2 કોથળીઓમાં આશરે 4 લાખ જેટલા પરાગરજના દાણા સમાય છે. વિદ્યાર્થી મિત્રો, 4 લાખ જેટલા. ઇન ધોસ બાસ્કેટ ઓર હની સ્ટમચ. કે તે કોથળીઓ અથવા મધ જઠરમાંથી વધારાનું શું કરાય છે? સ્ટમચ. એક્સીસ યાની કે એક્સ્ટ્રા વોટર ઇઝ એબ્ઝોર્બ્ડ કરવું યાની કે શોષાઈ જવું. કે તે કોથળીઓ અથવા મધ જઠરમાંથી વધારાનું પાણી શોષાઈ જાય છે. એન્ડ ટુ ધેટ મિક્સચર એન્ઝાઇમેન્ટ્સ યાની કે અ ટાઈપ ઓફ કેમિકલ્સ. પછી તે મિશ્રણમાં મધમાખીના શરીરમાંથી ઓર્ગેનિક એસિડ્સ ઓર એડેડ ફ્રોમ ધ બીઝ બોડી.
કે પછી તે મિશ્રણના મધમાખીના શરીરમાંથી પાચન રસ અને ઓર્ગેનિક એસિડ ઉમેરાય છે. ધીસ thick mixtures is given to the house bees. કે આ ઘટ મિશ્રણ ગૃહ મધમાખીઓને આપવામાં આવે છે. They again store it in their honey stomach. તેઓ ફરીથી તેના મધ જઠરમાં સંગ્રહે છે. એન્ડ અગેન ધેર ઇઝ સેમ કેમિકલ પ્રોસેસ, અને ફરીથી એવી જ રાસાયણિક પ્રક્રિયા થાય છે. ધેર આફ્ટર ધ હાઉસ બીઝ find an empty shells in the honeycomb and deposits the nectar thereof. ત્યારબાદ ગૃહ મધમાખી મધપુડામાં ખાલી કોષ શોધી કાઢે છે અને તેમાં ફૂલ રસનો શું કરે છે વિદ્યાર્થી મિત્રો? નેક્ટર, ફૂલ રસનો સંગ્રહ કરે છે. ઇટ ઇઝ સ્ટીલ નોટ હની, કે હજી તે શું નથી બન્યું? મધ નથી બન્યું. નેક્ટર કન્ટેન્સ 40 to 80% ઓફ વોટર ઇન ઇટ, કે ફૂલ રસમાં 40 થી 80% પાણી હોય છે. વેર હની હેઝ ઓનલી 18 to 20%, જ્યારે મધમાં તો 18 થી 20% જ હોય છે. યાની કે હજી વિદ્યાર્થી મિત્રો 50% પાણી છે એની અંદર રહેલું હોય છે. ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફોર્ડ, કે 40 થી 80% શું હોય છે? કે એની અંદર પાણી રહેલું હોય છે. વેર હની હેઝ ઓનલી 18 to 20%, કે 80 થી 20% જ જ્યારે મધની અંદર હોય છે. ધીસ નેક્ટર ઇઝ ટ્રાન્સફર ફ્રોમ વન સેલ ટુ અનધર ફોર સેવરલ ટાઈમ્સ, કે આ ફૂલ રસથી એક કોષમાંથી બીજા કોષમાં અનેકવાર ફેરબદલી કરવામાં આવે છે. સેલ યાની કે કોષ, કે બંનેમાં ફેરબદલી કરવામાં આવે છે. મોરેવર અ ગ્રુપ ઓફ બીઝ fan their wings at a speed of 4,600 times in a second to evaporate, यानी कि turn liquid into gas, यानी कि बाष्पीभवन. Water, thus the nectar turns, કે જે ઇવેપોરેટ કરે છે યાની કે બાષ્પીભવન થાય છે, ઇવેપોરેટ કરવું, યાની કે નેક્ટર ટર્ન્સ ઇન્ટુ બ્રાઉનિશ હની. બ્રાઉનિશ યાની કે તપકિરિયા રંગનું, બદામી રંગનું. શું કરવામાં આવે છે? કે તદ ઉપરાંત માખીઓનું એક ઝુંડ પાણીનું શું કરતી હોય છે? બાષ્પીભવન કરતી હોય છે. કરવા માટે 1 સેકન્ડમાં 4600 વખતના દરે તેમની પાંખોને વીંજીને પવન નાખે છે. આ રીતે ધસ ધ નેક્ટર ટર્ન્સ ઇન્ટુ બ્રાઉનિશ હની, આ રીતે ફૂલરસ બદામી મધમાં પરિવર્તિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કે મધ છે કેવી રીતના પરિવર્તિત થાય છે એ વર્કર બીઝની જે પ્રોસેસ હોય છે એ આપણે આ પેરેગ્રાફમાં સમજ્યા છે. જે પેરેગ્રાફ આમ જુઓ તો ક્વેશ્ચનને રિલેટેડ પણ ખૂબ જ આઈએમપી છે. એન્ડ હિયર આર સમ અધર અમેઝિંગ ફેક્ટ્સ અબાઉટ હની બીઝ, કે મધમાખીઓ વિશે બીજી કેટલીક આશ્ચર્યચકિત હકીકતો છે. ધે હેવ અ વન્ડરફુલ કોમ્યુનિકેશન સિસ્ટમ, કે તેમની વાતચીત કરવાની એક અદ્ભુત પદ્ધતિ છે. ધે એક્સપ્લોર બીઝ ટેલ ધેર સિસ્ટર્સ અબાઉટ ડિરેક્શન એન્ડ ડિસ્ટન્સ ઓફ ફ્લાવર થ્રુ ડેફિનાઇટ મોમેન્ટ્સ વિચ વી કેન કોલ ડાન્સીસ, કે સંશોધકોએ મધમાખીઓને તેમની બહેનોને ખાસ પ્રકારના હલનચલન, જેમને આપણે નર્તન કહી શકીએ, દ્વારા ફૂલોની દિશા યાની કે મુવમેન્ટ દ્વારા આપણે શું? ડિરેક્શન યાની કે ફૂલોની દિશા, અને ડિસ્ટન્સ યાની કે અંતર કહે છે. અ રાઉન્ડ ડાન્સ સજેસ્ટ ધેટ, હવે જોઈએ ને ડાન્સ કહેવામાં આવે છે યાની કે નર્તન કહેવામાં આવે છે. તો હવે જોઈએ કે કેવી રીતના એ નર્તન દ્વારા બીજાને ઓળખ આપે છે. A round dance suggests that the flowers are quite near. શું સજેસ્ટ કરે છે? કે ગોળ ગોળ નર્તન સૂચવે છે કે ફૂલો તદ્દન ક્યાં રહેલા છે? નજીકમાં રહેલા છે. ધ સફલ યાની કે નૃત્ય કરવું. રેન્ડમ યાની કે આડોઅવડો. ડાન્સ સજેસ્ટ that the bees should be ready for a long fight, યાની કે મુક્ત નર્તન સૂચવે છે કે મધમાખીઓ લાંબા ઉડ્ડયન માટે તૈયાર રહેવાનું છે. લોંગ ફાઇટ. સર્ટેન અધર મોમેન્ટ્સ યાની કે સર્ટન અધર મોમેન્ટ્સ આર ઓલ્સો યુઝ ટુ ઇન્ડિકેટ ઇવન ધ ડાયરેક્શન ઓફ ધ નેક્ટર સોર્સ ઓફ
ફ્લાવર કે બીજા કેટલાક ખાસ હલનચલન ફૂલોમાં ફૂલરસના પ્રાપ્તિ કેન્દ્રોની દિશા સૂચવવા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઇન્ડિકેટ કરવું યાની કે પોઈન્ટ આઉટ કરવું કે ઓળખ આપવી કે ઘણી જ વખત એવી ઘણી મુમેન્ટ્સ છે જેના દ્વારા આપણે દિશાઓ અથવા તો જે ફૂલોમાં ફૂલરસનો પ્રાપ્તિ કેન્દ્રોની દિશા કઈ છે તે પણ ઉપયોગમાં લેવાય છે. નાવ લેટ્સ લુક ઇન્ટુ ધેર આઈઝ. હવે આપણે તેની આંખો જોઈએ. બીઝ હેવ 5 આઈઝ. બીઝને કેટલી આંખો છે? મધમાખીઓને 5 આંખો હોય છે. 2 કમ્પાઉન્ડ વન્સ એન્ડ 3 સિમ્પલ વન્સ. 2 સંયુક્ત કમ્પાઉન્ડ થયેલી યાની કે 2 કમ્પાઉન્ડ જોડાયેલી હોય છે યાની કે 2 સંયુક્ત એન્ડ વન્સ એન્ડ 3 સિમ્પલ વન્સ અને 3 સાદી. The surface of a compound eyes of a worker bees has nearly 5,000 હેક્સેગનલ યાની કે ષટકોણીય. ષટકોણીય કહીએ ને આપણે, હેક્સગનલ યાની કે ષટકોણીય. ફેક્સ યાની કે શું કહેવામાં આવે છે કે જ્યારે નર મધમાખને કામદાર મધમાખીની સંયુક્ત આંખની સપાટીમાં લગભગ 5,000 ષટકોણીય શું આવેલા હોય છે? પાસા આવેલા હોય છે. વેર્સ ડ્રોન્સ યાની કે આપણે કોને કહીશું? નરમાં. હેવ અબાઉટ 8,000. લગભગ જ્યારે નર માખને લગભગ 8,000 હોય છે. બટ સરપ્રાઇઝિંગલી પરંતુ આશ્ચર્યની વાત એ છે બીઝ આર પુઅર ઇન આઈડેન્ટિફાઈંગ કલર્સ કે મધમાખીઓ રંગ પારખવામાં કેવી છે? નબળી હોય છે. ધે કેન આઈડેન્ટિફાઈ બ્લુ, યલો એન્ડ વ્હાઇટ કલર્સ ઓનલી. કે તેઓ ફક્ત વાદળી, પીળો અને સફેદ રંગ શું કરી શકે છે? પારખી શકે છે. ધે કેન નોટ સી ધ રેડ કલર એટ ઓલ. તેઓ લાલ રંગ તો જરા પણ ઓળખી શકતી નથી. ધ ફેમસ સાયન્ટિસ્ટ ડાર્વિન સ્ટડીડ ધ બીઝ ફોર મેની યર્સ. કે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડાર્વિને મધમાખીઓ વિશે ઘણા વર્ષ અભ્યાસ કર્યો હતો. એન્ડ સેડ ધેટ અને કહેલું કે ધેટ ઓનલી a stupid person would not be amazed by the structure of a honeycomb. કે મૂર્ખ વ્યક્તિ હોય તે જ મધપૂડાના માળખાથી નવાઈ ન લાગે. Bees invented an engineering skill of building a house. કે મધમાખીઓને મકાન બાંધવાનું કૌશલ્ય શોધ્યું. They use the minimum amount of building material યાની કે વેક્સ કે તેઓ બાંધકામની ચીજવસ્તુઓનો ઓછામાં ઓછો જથ્થો ટુ ક્રિએટ મેક્સિમમ અમાઉન્ટ ઓફ સ્પેસ કે ઓછો જથ્થો વધારેમાં વધારે જગ્યાનું સર્જન કરવા વાપરે છે. યાની કે જે બીઝ છે એ પોતાનો જે હનીકોમ્બ છે યાની કે માળો છે એ બાંધવામાં પણ અદ્ભુત કાર્ય કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે પાર્ટ 1 અને પાર્ટ 2 દ્વારા આપણે વન્ડરફુલ વર્કર્સનો અભ્યાસ કર્યો છે, જે તમે આ વિડીયો દ્વારા ખૂબ જ સરસ રીતના સમજી શકશો. આભાર. થેન્ક યુ વેરી મચ.